નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું નિલેશ તલરેજા. આજે આપણે યુનિટ 2 જેમાં રીડ 2 પાલનપુર યુથ રીઇન્વેન્ટ્સ ધ હમ્બલ વોચ ના ભાષાંતર અને એક્સપ્લેનેશન જે છે એના વિશે આજે આપણે અભ્યાસ કરીશું. તો શરૂઆત કરીએ. Pranav Mistry, a native of Palanpur, North Gujarat, showcased the impossibly futuristic watch gear to the world. કીધું છે પ્રણવ મિસ્ત્રી જે છે પાલનપુરનો વતની છે. પાલનપુર ઉત્તર ગુજરાતમાં આવેલું છે. તો પ્રણવ મિસ્ત્રીએ એક ગિયર નામની એક ફ્યુચરિસ્ટિક વોચ જે ભવિષ્યમાં આવી શકે છે એવી વોચ જે છે એણે વર્લ્ડ સમક્ષ એણે રજૂ કરેલી છે. મિસ્ત્રી ઇઝ ધ હેડ ઓફ થિંક ટેન્ક ટીમ Samsung Research America, who has designed the digital watch that lets you check messages with a glance or make conversation 007 style. હવે પ્રણવ મિસ્ત્રી પોતે કોણ છે? તો સેમસંગની જે રિસર્ચ થિંક ટેન્ક ટીમ જે કહી શકાય કે મોટાભાગે જ્યાં રિસર્ચ અને ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ કોઈ પણ કંપનીનું હોય તો અમેરિકામાં સેમસંગનું જે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ છે ત્યાંના હેડ પ્રણવ મિસ્ત્રી પોતે છે. એણે પોતે એક ડિજિટલ વોચની ડિઝાઇન કરી છે જેના દ્વારા તમે ફોનના જે કંઈ મેસેજીસ આવતા હોય એ એક જ નજરે તમે મેસેજીસ જોઈ શકો છો અને વાતચીત પણ 007 સ્ટાઇલમાં કરી શકો છો. With gear you are able to make calls and receive calls without even taking your phone out of your pocket, said Pranav Mistry. હવે જ્યારે પૂછવામાં આવે છે કે ડિજિટલ વોચ જે છે ગિયર કઈ રીતે કામ કરે છે અને શું એનો બેનિફિટ છે, તો પોકેટમાંથી તમારા મોબાઈલ ફોન કાઢ્યા વગર તમે મેસેજીસ અને કોલ જે છે એ રિસીવ કરી શકો છો. હવે એનું થોડુંક બેઝિક જાણી લઈએ કોણ છે, પોતાનું એજ્યુકેશન કઈ રીતે કરેલું છે. When he was about 11, he એટલે કે પ્રણવ used to say, હું મોટો થઈને બહુ નામ કમાવીશ. When I grow up, I'll earn a lot of fame. એટલે કહેવાય છે કે પ્રણવ મિસ્ત્રી પોતે ખૂબ જ જ્યારે નાના હતા, 11 વર્ષનો હતો, ત્યારથી જ એક વસ્તુ કહેવા માટે ટેવલ હતો કે હું મોટો થઈને બહુ નામ કમાવીશ. Said his father કીર્તિભાઈ. We never knew it will be so soon. એના પપ્પા કહે છે કે અમને ખબર નહોતી કે ખરેખર નામ જે કહેતો કે હું મોટો થઈને નામ કમાવીશ તો આટલું જલ્દી એ નામ કમાતો થઈ જશે. પ્રણવ વોઝ લાઇક એની અધર ચાઇલ્ડ, બાકી બાળકો જેમ સામાન્ય જ હતો. બટ હિઝ IQ powered him to the first rank in every academic year he spent at વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુર. ભલે બાકીના બાળકો જેવો સામાન્ય જ હતો પણ એનું IQ જે છે બીજાની કમ્પેરમાં સારું હતું, જેના કારણે શૈક્ષણિક વર્ષની વાત કરીએ વિવિધલક્ષી વિદ્યા મંદિર પાલનપુરમાં ભણતા તો પોતાના એકેડમિક યરમાં દર વખતે ફર્સ્ટ રેન્ક એ લાવી શકતા. હી વોઝ ગુડ ઇન એવરી એક્ટિવિટી, બધી જ પ્રવૃત્તિઓમાં શાળાકીય તેમજ બીજી કોઈ પણ પ્રવૃત્તિઓ હોય તો બધી એક્ટિવિટીમાં સારા હતા પોતે. પછી સ્ટડીઝની વાત હોય, મ્યુઝિક છે, એને ગાવાનો શોખ હતો, ઓર સ્પોર્ટ્સ બેડમિન્ટન. એના પપ્પા ગર્વ સાથે એવું કહે છે કે પછી શૈક્ષણિક હોય કે બિન શૈક્ષણિક હોય બધી એક્ટિવિટીમાં એ હોશિયાર હતા. હી સ્ટડીડ ઇન હિઝ મધર ટંગ ગુજરાતી, બરાબર, એણે પોતાનું માતૃભાષામાં શિક્ષણ મેળવેલું છે. એન્ડ લેટર જોઈન નિર્મા યુનિવર્સિટી અમદાવાદ ફોર હિઝ BE ઇન કોમ્પ્યુટર એન્જિનિયરિંગ, બરાબર. ગુજરાતીમાં માતૃભાષામાં શિક્ષણ મેળવ્યા પછી પોતાના હાયર એજ્યુકેશન માટે BE બેચલર ઓફ એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવા માટે નિર્મા યુનિવર્સિટી અમદાવાદ જોઈન કરે છે. હી વેન્ટ ઓન ટુ કમ્પ્લીટ હિઝ પોસ્ટ ગ્રેજ્યુએશન ફ્રોમ IIT મુંબઈ, બરાબર. બેચલર ડિગ્રી કમ્પ્લીટ કર્યા પછી માસ્ટર્સ ડિગ્રી માટે પોસ્ટ ગ્રેજ્યુએશન માટે IIT મુંબઈ જોઈન કરે છે. વિચ અર્ન હિમ અ જોબ વિથ માઇક્રોસોફ્ટ ઇન હૈદરાબાદ એન્ડ પ્રેસિડેન્ટ્સ એવોર્ડ ફ્રોમ APJ અબ્દુલ કલામ, બરાબર. પોતાનું પોસ્ટ ગ્રેજ્યુએશન માસ્ટર ડિગ્રી પૂરી કર્યા પછી માઇક્રોસોફ્ટ હૈદરાબાદમાં એને જોબ પણ મળે છે. ઉપરાંત એ વખતે જે પ્રેસિડેન્ટ હતા APJ અબ્દુલ કલામ એની તરફથી એને એવોર્ડ પણ પ્રાપ્ત થાય છે. હી સેડ ફ્રોમ માય એન્જિનિયરિંગ ઇન કોમ્પ્યુટર સાયન્સ ટુ માય માસ્ટર આઈ વર્ક ઓન varied fields like interaction design, robotics, computer graphics, HCI, AI, information graphics, embedded system, social computing and the list goes on. કે છે પોતાના એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગથી લઈને માસ્ટર એટલે ઇન શોર્ટ પોતાના એકેડેમિક યર્સની વાત કરી કે જ્યારે પોતે ભણતા એન્જિનિયરિંગ કોમ્પ્યુટર એન્જિનિયરિંગ એ ગાળામાં એમણે ઘણા બધા ફિલ્ડ ક્ષેત્રો ઉપર કામ કરેલું છે. જેમાં કીધું છે ઇન્ટરેક્શન ડિઝાઇન્સ છે, રોબોટિક્સ છે, કોમ્પ્યુટર ગ્રાફિક્સ છે, પછી HCI એટલે હ્યુમન કોમ્પ્યુટર ઇન્ટરેક્શન, AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ,
ઇન્ફોર્મેશન ગ્રાફિક્સ એમ્બેડેડ સિસ્ટમ એટલે કે વોશિંગ મશીન જે છે એ એક એમ્બેડેડ સિસ્ટમનું એક્ઝામ્પલ છે. સોશિયલ કોમ્પ્યુટિંગ, આવી તો ઘણી મોટી યાદી છે. આઈ એક્સપ્લોર ધીસ ફિલ્ડ વિથ ડિફરન્ટ પ્રોજેક્ટ એન્ડ રિસર્ચ પેપર. બરાબર, ઘણા બધા પ્રોજેક્ટ છે, રિસર્ચ પેપર ઉપર એમણે કામ કરેલું છે. હિયર આર સમ ઓફ માય પ્રોજેક્ટ ઇન બ્રીફ. એમણે બનાવેલા જે અલગ અલગ પ્રોજેક્ટ છે એમને ટૂંકમાં, એમાંથી થોડાક પ્રોજેક્ટ જે છે એને ટૂંકમાં એની વિગત અહીંયા આપી દીધેલી છે. તો સૌથી પહેલું છે ટેલીટચ. શું છે ટેલીટચ? હવે બેઝિકલી એ જોવા જઈએ તો આ યુનિટમાંથી શોર્ટ નોટ આ 4 ટેલીટચ છે, પછી સ્પર્શ છે એન્ડ સનફ્લાવર છે, સિક્સ સેન્સ છે, એની ઉપર શોર્ટ નોટ તમારે પૂછાઈ શકે. તો સમજી લઈએ ટેલીટચ શું છે. ટેલીટચ લેટ્સ યુ ટચ એન્ડ કંટ્રોલ થિંગ્સ ફ્રોમ અ ડિસ્ટન્સ. બરાબર, ટેલીટચ એક જોવા જઈએ તો એક એવું ઉપકરણ, એક એવું સાધન છે, તમે તમારાથી જે વસ્તુ દૂર છે છતાં પણ તમે એને દૂરથી સ્પર્શ કરી શકો અને એને કંટ્રોલ બી કરી શકો. સી થ્રુ યોર સ્માર્ટફોન્સ કેમેરા એન્ડ કંટ્રોલ એવરીથિંગ યુ સી ઓન ધ સ્ક્રીન બાય ટચિંગ ઇટ. સૌથી પહેલાં તમારા મોબાઈલ સ્ક્રીન ઉપર કેમેરા દ્વારા તમને જે વસ્તુ બતાવે છે, તમે ફોર એક્ઝામ્પલ પહેલાં તમારા ઘરનું કોઈ એર કન્ડિશન છે, એસી જે છે, એનો એક ફોટો જે છે તમારા સ્ક્રીન ઉપર કેપ્ચર થયેલું છે. બરાબર, હવે જ્યારે તમારે જરૂર છે એસી ચાલુ કરવાની તો તમે એ રિમોટને નહીં પ્રેસ કરશો, રિમોટનો ઉપયોગ નહીં કરો. ફોર એક્ઝામ્પલ તમે તમારા ઘરથી લગભગ 15 મિનિટના અંતરે છો અને તમારી ઈચ્છા એવી છે કે તમે ઘરે પહોંચો એ પહેલાં રૂમનું ટેમ્પરેચર જે છે એટલે એસી ચાલુ થઈ જવું જોઈએ અને 15 મિનિટ તમે ઘરે પહોંચો એટલે તમારું રૂમ જે છે કૂલ થઈ જવું જોઈએ, ઠંડુ પડી જવું જોઈએ. એટલા માટે તમે તમારા ઘરના 15 મિનિટ રસ્તાથી દૂર છો એટલે તમારી સ્ક્રીનમાં જે ફોટો કેપ્ચર થયેલ છે એની ઉપર ક્લિક કરશો એટલે તમારા ઘરનું એસી સ્ટાર્ટ થઈ જાય અને 15 મિનિટ પછી તમે જેવા ઘરે પહોંચો ટેમ્પરેચર તમારા હિસાબ પ્રમાણે સેટ થયેલું હોય. નાઉ યુ કેન ઇન્ટરેક્ટ વિથ યોર એપ્લાયન્સીસ ફ્રોમ અ ડિસ્ટન્સ ઇન અ ફન વે. ટીવી, અલાર્મ, મ્યુઝિક પ્લેયર, ઓપન ધ ડોર, ટર્ન ઓન ધેટ લાઇટ. એટલે આ તો એક એસીનું એક્ઝામ્પલ છે. એની ઉપરાંત ટીવી છે, અલાર્મ છે, મ્યુઝિક પ્લેયર છે, ઘણી બધી વસ્તુઓ તમે દૂરથી એને કંટ્રોલ કરી શકો છો જસ્ટ બાય ટચિંગ ઇટ ઓન સ્ક્રીન. માત્ર તમારે સ્ક્રીન ઉપર ટચ કરવાનું છે. ઇટ્સ સિમ્પલ. ટેલીટચ લેટ્સ યુ ઇન્ટરેક્ટ વિથ યોર વર્લ્ડ વિથ ટચ ફ્રોમ અ ડિસ્ટન્સ. બરાબર, દૂરના અંતરથી તમે તમારા ઘરમાં રહેલા ઉપકરણો કે બીજી ઘણી બધી વસ્તુઓને તમે દૂરથી ટચ કરીને એને કંટ્રોલ કરી શકો છો, એને ચલાવી શકો છો. નેક્સ્ટ છે સ્પર્શ. નામ પ્રમાણે જ તે લેટ્સ યુ કન્સેપ્ચ્યુઅલી ટ્રાન્સફર મીડિયા ફ્રોમ વન ડિજિટલ ડિવાઇસ ટુ યોર બોડી એન્ડ પાસ ઇટ ટુ ધી અધર ડિજિટલ ડિવાઇસ બાય સિમ્પલ ટચ જેસ્ચર. બરાબર, નામ જ સ્પર્શ છે એટલે બેઝિકલી આખું ટચ ઉપર જ આ ટેકનોલોજીનો આધાર છે. શું કહે છે કે એક મીડિયામાંથી બીજી ડિજિટલ મીડિયામાં તમારા ડિજિટલ ડિવાઇસમાં વસ્તુ કે ફાઇલ છે, કોઈ પ્રોગ્રામ છે, કોઈ પણ વસ્તુ તમે ટ્રાન્સફર કરવા માંગો છો તો સ્પર્શ એપ્લાયન્સ દ્વારા તમે એને યુઝ કરીને તમે એને ટ્રાન્સફર કરી શકો છો. કઈ રીતે? ટચ વોટ એવર યુ વોન્ટ ટુ કોપી ફ્રોમ લેપટોપ, ટીવી, સ્માર્ટફોન, ઈ બુક, રીડર, ઇટીસી. તમારી પાસે લેપટોપ છે, કોમ્પ્યુટર છે, ટીવી છે, મોબાઈલ ફોન, એમાંથી તમારે આપણે એક્ઝામ્પલ એ કોઈ ફોટો જે તમને ગમી ગયું છે એટલે તમે તમારા લેપટોપ, અત્યારે તમે ફોર એક્ઝામ્પલ લેપટોપમાં કોઈ ગેલેરી જોઈ રહ્યા છો અને લેપટોપમાં અચાનક તમને ફોટો કોઈ ગમી જાય છે તો એવી રીતે લેપટોપ, ટીવી કે સ્માર્ટફોનમાંથી તમે જે કોપી કરવા માંગો છો એની ઉપર તમારે ટચ કરવાનું છે. નાઉ ઇટ ઇઝ સેવ્ડ કન્સેપ્ચ્યુઅલી ઇન યુ. હવે એ ફાઇલ તમારી અંદર સેવ થઈ જશે. એટલે એકચ્યુઅલી આપણી અંદર નહીં પણ જોવા જઈએ તો આ એપ્લાયન્સ એવો છે જેની મદદથી ફાઇલ જે છે એ સેવ થઈ ગઈ. નેક્સ્ટ ટચ ધ ડિવાઇસ યુ વોન્ટ ટુ પેસ્ટ. અને જ્યાં પેસ્ટ કરવાનું છે એ જગ્યાએ પાછા તમે ટચ કરશો એટલે લેપટોપની જે ફાઇલ હતી એ કોપી થઈ. તમારે ફોર એક્ઝામ્પલ મોબાઈલમાં પેસ્ટ કરવાની છે તો તમે લેપટોપના જે ફાઇલ છે એની ઉપર ટચ કરશો અને મોબાઈલમાં પેસ્ટ કરવાનું છે તો મોબાઈલની સ્ક્રીન ઉપર ટચ કરશો એટલે એ ફાઇલ કોપી થઈને ત્યાં પેસ્ટ થઈ જશે. સ્પર્શ યુઝિસ ટુ કોપી ફ્રોમ વેર એન્ડ વેર ટુ પાસ ઇટ ઓન. બરાબર, સ્પર્શ દ્વારા તમે ફાઇલ ક્યાંથી કઈ જગ્યાએ પેસ્ટ કરવા માંગો છો, કોપી કરીને પાસ કરવા માંગો છો એના આધારે આ એપ્લાયન્સ જે છે, સ્પર્શ જે છે, આ ટેકનોલોજીનો ઉપયોગ કરીને તમે વસ્તુ છે, કોઈ ફાઇલ છે, તમે એને ટ્રાન્સફર કરી શકો છો. નેક્સ્ટ કીધું છે સનફ્લાવર. તો ઇટ લેટ્સ અસ ટ્રેક ધ સન. સૂર્ય કઈ દિશામાં છે એને આપણે ટ્રેક કરી શકીએ છીએ સનફ્લાવર દ્વારા. ઇટ ઇઝ એન આર્ટિફિશિયલ સનફ્લાવર. બીજી રીતે કહીએ તો કૃત્રિમ સૂર્યમુખી છે. વિથ સિમ્પલ OPMP741 circuitry and photosensor he has created a sunflower which would move with the sun. બરાબર, OPMP741 સર્કિટરી અને ફોટોસેન્સરની મદદથી પ્રણવ મિસ્ત્રી જે છે એ સનફ્લાવર બનાવેલ છે જેની મદદથી આ એપ્લાયન્સ જે છે
આ સાધન જે છે, ઉપકરણ જે છે સનફ્લાવર, એ સૂર્યની સાથે દિશામાં, જે દિશામાં સૂર્ય મૂવ કરશે એ દિશામાં જે છે એ મૂવ કરતું જશે. ધો લેટર ધ કન્સેપ્ટ વોઝ વેરી એફિશિયન્ટલી યુઝડ ઇન સોલર પેનલ એટ હિઝ ઇન્સ્ટિટ્યૂટ એઝ ધ પેનલ્સ કુડ ગેટ ધ મોસ્ટ એફિશિયન્ટ એંગલ ઇચ ટાઈમ. બરાબર. પછીથી જોવા જઈએ તો આ કોન્સેપ્ટ સનફ્લાવર જે છે, આ એપ્લાયન્સનો કોન્સેપ્ટ જે છે એણે પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં પણ યુઝ કરેલ છે. સૂર્ય શું કહેવા જઈએ આપણે, સનફ્લાવર એપ્લાયન્સની મદદ, આ સનફ્લાવર એપ્લાયન્સ જે છે એણે ખુદ પોતાની ઇન્સ્ટિટ્યૂટમાં પણ જોવા જઈએ તો એણે યુઝ કરેલું છે. નેક્સ્ટ આપેલું છે સિક્સ્થ સેન્સ. Sixth sense is wearable gesture interface that augments the physical world around us with digital information and let us use natural hand gestures to interact with that information. બરાબર. સિક્સ્થ સેન્સ એકચ્યુઅલી જોવા જઈએ તો પેડન્ટ ટાઈપ એક વિયરેબલ પહેરી શકાય એક એવું ડિવાઇસ છે જે જોવા જઈએ તો આપણી આસપાસ, આપણું જે વર્લ્ડ છે, આપણી આસપાસની જે કંઈ વસ્તુઓ છે, બરાબર, એની ઉપર તમે ડિજિટલી ઇન્ફોર્મેશન ટ્રાન્સફર કરી શકો છો. કઈ રીતે? બાય યુઝિંગ અ કેમેરા એન્ડ અ ટાઇની પ્રોજેક્ટર માઉન્ટેડ ઇન અ પેડન્ટ લાઇક અ વિયરેબલ ડિવાઇસ. સિક્સ સેન્સની અંદર એક નાનકડું એવું કેમેરા અને પ્રોજેક્ટર ફિટ કરેલું છે. હવે સિક્સ સેન્સ ઇઝ વોટ યુ સી એન્ડ વિઝ્યુઅલી ઓગમેન્ટ એની સરફેસ ઓર ઓબ્જેક્ટ વી આર ઇન્ટરેક્ટિંગ વિથ. તમે જે જોવો છો એ સિક્સ સેન્સ જોવે છે. કઈ રીતે? કારણ કે એની અંદર એક પ્રોજેક્ટર અને કેમેરા ફિટ થયેલ છે. એટલે તમે જે વસ્તુઓ જોવો છો એ વસ્તુ સિક્સ સેન્સ જોવે છે. એકચ્યુઅલી જોવા જઈએ તો આપણી સમક્ષ કોમ્પ્યુટરની કોઈ સ્ક્રીન નથી તો પણ તમે માહિતીની આપ-લે કરી શકો છો. ઇટ પ્રોજેક્ટ્સ ઇન્ફોર્મેશન ઓન ટુ સરફેસ, વોઇસ એન્ડ ફિઝિકલ object around us and let us interact with the projected information through natural hand gesture, our movements or our interaction with the object itself. પ્રોજેક્ટનું એક્ઝામ્પલ લઈ લઈએ. ફોર એક્ઝામ્પલ, જ્યારે કોઈ પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન તૈયાર કરો છો કોમ્પ્યુટરમાં અને એને ઘણા બધા લોકો વચ્ચે આપણે એને બતાવવાનું હોય તો આપણે પ્રોજેક્ટરનો ઉપયોગ કરીએ છીએ અને સામે સફેદ દિવાલ કે કોઈ પણ પડદો હોય કે શું કહેવા જઈએ, કોઈ પણ ઇન શોર્ટ પડદો જેને આપણે કહી શકીએ, કોઈ વસ્તુ એવી સફેદ કલરની છે એની ઉપર પ્રોજેક્ટ જે છે એનો ઉપયોગ કરીને તમે તમારી તૈયાર કરેલી ફાઇલ છે કે મૂવી છે, કોઈ પ્રોગ્રામ છે, તમે એને બતાવી શકો છો. તો સેમ વે આ સિક્સ સેન્સનું પણ કામ એવું જ છે. સિક્સ સેન્સ પણ શું કરશે, એની અંદરનું કેમેરા જે છે ઓટોમેટિકલી તમે જે વસ્તુ માહિતી આપ-લે કરવા માંગો છો એ કેપ્ચર કરે છે અને પ્રોજેક્ટર એની અંદર ફિટ થયેલું જ છે. એટલે તમારી આસપાસ કોઈ સરફેસ, કોઈ સપાટી છે, કોઈ દિવાલ છે, કોઈ ફિઝિકલ ઓબ્જેક્ટ છે, એની ઉપર આ ફાઇલ જે છે, તમે તમારી તૈયાર કરેલી કોઈ પ્રોગ્રામ છે, કોઈ વિડીયો છે, કોઈ ઇન્ફોર્મેશન જે છે જેની સાથે તમે ઇન્ટરેક્ટ કરવા માંગો છો, તો આ સિક્સ્થ સેન્સ જે છે તમારી બાજુની કોઈ એવી વસ્તુ છે, કોઈ સપાટી કે દિવાલ ઉપર એ વસ્તુ તમને બતાવશે વગર કોઈ સ્ક્રીને. તમે તમારા હાથની મૂવમેન્ટ સાથે, બરાબર, કોઈ સ્ક્રીન વગર, કોઈ સ્ક્રીનની જરૂર નથી પડતી, જસ્ટ તમારા હાથની મૂવમેન્ટ સાથે તમે જે રીતે માહિતીને ઇન્ટરેક્ટ કરવા માંગો છો તમે કરી શકો છો. Sixth sense attempts to free information from its confines by seamlessly integrating it with reality and thus making the entire world your computer. તો આ સિક્સ સેન્સ તમે જ્યાં પણ માહિતી કલેક્ટ થયેલી છે, સંગ્રહ કરેલી છે, ત્યાંથી સાતત્યપૂર્ણ આ ઇન્ફોર્મેશન જે છે એની સાથે અનુબંધ જાળવીને ફ્રી તમને કરાવી દેશે અને આ રીતે તમારી આસપાસનું જે ફિઝિકલ વર્લ્ડ છે એને કમ્પ્યુટરમાં રૂપાંતર કરી શકે છે. તો આ આપણે અલગ અલગ એપ્લાયન્સીસ જે છે, એમ તો પ્રણવ મિસ્ત્રીએ ઘણા બધા એવા એપ્લાયન્સીસ બનાવેલા છે. એમાંથી આપણને થોડાક વિશે ટૂંકમાં માહિતી આપી દીધી. ટેલિટચ છે, સ્પર્શ છે, સનફ્લાવર છે, સિક્સ્થ સેન્સ છે, બરાબર. સિક્સ્થ સેન્સ નામ જ એવું છે, છઠ્ઠી ઇન્દ્રિય જેને થવાનું છે એ જ ખબર પડી જશે. તો આ ચારે વિશેની આપણે બેઝિક ડિટેલ્સ જોઈ લીધી. ગ્લોસરીમાં જોઈ લઈએ તો ઇન્ટરેક્શન એટલે કોમ્યુનિકેશન, માહિતી સંચાર. રોબોટિક્સ એટલે રોબોટને લગતું. પછી એઆઈ એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. એકચ્યુઅલી આ એક શોર્ટ ફોર્મ છે, ફૂલ ફોર્મ તરીકે તમે યાદ રાખી શકો છો. કૃત્રિમ બુદ્ધિમત્તા બી આપણે કહી શકીએ. એક્સપ્લોર એટલે શોધવું. એપ્લાયન્સીસ એટલે સાધન અથવા ઉપકરણ. જેસ્ચર એટલે કહેવા જઈએ તો સિગ્નલ્સ, અમુક પ્રકારના સાઇન્સ, નિશાની. ઇન્ડિકેશન અહીંયા જોવા જાઓ તો સજેશન, સલાહ તરીકે આપેલું છે, બાકી ઇન્ડિકેશન એટલે પણ એક નિર્દેશક થાય. ઓગમેન્ટ્સ એટલે ઉમેરવું. કન્સેપ્ચ્યુઅલી
એટલે એક ખ્યાલ સાથેનો, બરાબર, એક આઈડિયા. એમ્બેડેડ એટલે ફિક્સ્ડ ઇન્ટુ સમથિંગ, બરાબર. મેં એક્ઝામ્પલ આપેલું એમ્બેડેડ સિસ્ટમ એટલે એક આપણે એક્ઝામ્પલ લીધું હતું વોશિંગ મશીનનું, બરાબર. તો એવી રીતે બીજા શબ્દોમાં જોઈએ છીએ તો પ્લાન્ટેડ ફિટ કરેલું, જેને આપણે કહી શકીએ અવિભાજ્ય અંગ તરીકે બેસાડવું, એસેમ્બલ કરેલું. તો આપણે આની ગ્લોસરી જોઈ લીધી. અગેન ફરીથી એકવાર રિવાઇઝ કરાવી દઉં. ટેક્સ્ટ બુકમાં જેટલા કાંઈ યુનિટ છે એમાંથી આપણે મેઇન 5 થી 6 એક્સરસાઇઝ કરવાની છે. એમાં સૌથી પહેલું ખૂબ જ મહત્ત્વનું ગ્લોસરી પાકી કરવાની છે. ઘણા બધા શબ્દો નહીં પણ એટલીસ્ટ ગ્લોસરીમાં જેટલા આપેલા છે તમે એટલા શબ્દો પાકા કરો. નેક્સ્ટ થિંગ ઇઝ પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર છે. આપણા લગભગ 1 થી 5 યુનિટ પૂરા થશે તો હું તમને એ એક્સરસાઇઝ પણ આપણે ડિસ્કસ કરી લઈશું. પેરેગ્રાફમાંથી ક્વેશ્ચન આન્સર જે છે એ. નેક્સ્ટ થિંગ ઇઝ શોર્ટ નોટ કરવાની છે, ટ્રુ ફોલ્સ કરવાના છે. 5મું શોર્ટ નોટ અથવા એસે પર્ટિક્યુલર યુનિટમાંથી જે આવતું હશે અને ફંક્શન જે છે એ ગ્રામરના પાર્ટ રૂપે દરેક યુનિટમાંથી કરવાનું છે. મેં આઈડિયા બી આપેલી છે, અલગ અલગ સેક્શન આપેલા છે. વોકેબલરી સેક્શન છે, એમાંથી તમે અલગ અલગ શબ્દ ભંડોળ મેળવી શકો. કોમ્પ્રિહેન્શન છે તો એમાં તમે સવાલના જવાબ છે. એવી રીતે રાઇટિંગ સેક્શનમાંથી ઈમેલ, રિપોર્ટ, એસે તમે મેળવી શકો છો. અને ફંક્શનવાળું સેક્શન તો આખું છે જ, જેમાંથી આપણે ફંક્શન ભણવાના હોય છે. તો વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. નેક્સ્ટ વીક નવા વિડીયો સાથે મળશું. જય હિન્દ, જય ભારત.